ધ્યાન કેવી રીતે કરવું, ધ્યાન કરવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ, ધ્યાન કેવી રીતે, કઈ સમજણ પહેલા કેળવવી જોઈએ. તો પ્રથમ મુમુક્ષુ, દુઃખી મુમુક્ષુ બધા જ જીવડા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના શરણે આવે. સ્વામિનારાયણ ભગવાન પોતાના મુક્ત પુરુષ દ્વારા એ દુઃખી જીવને શરણે સ્વીકારે, એનો હાથ ઝાલે, એને વર્તમાન આપે. વર્તમાન ધરાવવાનો વિધિ. તું આજે ભગવાનના શરણે આવ્યો છે, તું દુઃખી છે, સુખી થવા આવ્યો છે, તો આજે તારો હાથ કેવળ કૃપા કરી સ્વામિનારાયણ ભગવાન ઝાલ્યો છે, એમને ઝાલ્યો છે, તને પોતાના શરણે સ્વીકાર્યો છે. આજથી તારા ઉપર જે પાપનો બોજો હતો, પુણ્યનો બોજો હતો, પુણ્ય પણ બોજારૂપ છે. પાપ જ બોજારૂપ છે એમ નથી, પુણ્ય પણ બોજારૂપ છે. પાપ જેમ ભોગવવું પડે એમ પુણ્ય પણ ભોગવવું પડે છે. પાપ જેમ ભોગવવું પડે એમ પુણ્ય પણ ભોગવવું પડે છે. અને પુણ્ય ભોગવવું પડે સ્વર્ગાદી લોકમાં જઈને, એ ભગવાનના અચળધામને પ્રાપ્ત કરવામાં એટલું વિઘનરૂપ થયું. શું થયું સમજ્યા? પુણ્યનો ભોગ થાય છે સ્વર્ગલોકમાં. ભગવાનના ધામમાં જતા સ્વર્ગલોક તો નરક તુલ્ય છે. ત્યાં પહોંચતા વચ્ચે એટલો વિલંબ કરે. શું કરે? અટકાયત કરે. એટલે તું આ તારા પાપના બોજાથી તને મુક્ત કરું છું, પુણ્યના બોજાથી તને મુક્ત કરું છું. તારા આ જન્મના ને અનેક જન્મના જે કર્મના બોજા છે, એ કરોડ કર્મને કોટડીઓ જેવો, એમાંથી તને રહિત મુક્ત કરું છું. તારા ઉપર હવે કોઈ અદેવનો ભય નથી, હું અભય હસ્ત ધરું છું. તારા પર કોઈ દેવનો ભય નથી, તને એનાથી મુક્ત કરું છું. બસ તારા પર હવે કોઈનું એમનું કે કોઈનું કર્તવ્ય નથી, કાર્ય નથી. બસ તારો બેલી હું થાઉં છું. એટલે બધા મુમુક્ષુને બધા જ ભયથી છોડાવે છે. તને 3 દેહથી પૃથક કરું છું. સ્થૂળ સૂક્ષ્મ ને કારણ આવરણમાં દેહ રહ્યો છે, એમાંથી પૃથક કરું છું. 3 અવસ્થાઓથી પૃથક કરું છું. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. 3 ગુણથી મુક્ત કરું છું. સત્વગુણ, રજોગુણ, તમોગુણ. 14 ઇન્દ્રિયો, 10 ઇન્દ્રિયોને 4 અંતઃકરણથી તને પૃથક કરું છું. 14 ઇન્દ્રિયોના દેવતાથી પૃથક કરું છું. 10 પ્રાણથી પૃથક કરું છું. આ 57ના ટોળામાંથી તને જુદો કરું છું. આ 57નું ટોળું માયાનું ટોળું છે, માયાનો વિકાર છે. અને માયા આખી દુઃખરૂપ છે, નરકરૂપ છે. તને બધાથી મુક્ત કરું છું. કે તારા ઉપર હવે કોઈનો ભય નહીં. આ બધા તને જુદો કર્યો. હવે જીવ ચૈતન્યમય છે. એ બધાથી પૃથક કર્યો. આવો ચૈતન્ય અતિ સૂક્ષ્મ જીવ, એને ભગવાને કહ્યું કે હું કૃપા કરીને, તું અતિ સૂક્ષ્મ છે, એને મહારાજ તેજરૂપ બનાવ્યો, અક્ષરધામ રૂપ. અને આપણને તો બાપાશ્રીએ જ્ઞાન આપ્યું, એથી ને પણ આગળ ભગવાને કૃપા કરી અણુરૂપ જે જીવાત્મા, એને 57 ટોળાને મુક્ત કરી, કેવળ કૃપા કરી. જેવા ઘનશ્યામ પ્રભુ છે, દ્વિભુજ, 2 ભુજાવાળા, સૌમ્ય મૂર્તિ, કિશોર મૂર્તિ. મૂછનો દોરો ફૂટું ફૂટું થઈ રહ્યો હોય એ કિશોર, 14 વર્ષનો બાળ. મૂછ પડાયા પછીનો નહીં, પછી યુવાન કહેવાય. શું કહેવાય? મૂછ પડાવો પછી યુવાનીમાં આવી ગયા. મૂછનો દોરો ફૂટું ફૂટું થઈ રહ્યો હોય, કેટલો સ્માર્ટ દેખાય.
એવા ઘનશ્યામ પ્રભુ કિશોર મૂર્તિ છે, તેજોમય મૂર્તિ છે, દિવ્ય મૂર્તિ છે. એવો ને એવો ભગવાન કે જેવો હું છું એવો હું તને બનાવું છું. આ પણ સર્વને સ્વામિનારાયણ ભગવાને કૃપા કરીને જેવા સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજ છે ને એવા આપણને બનાવ્યા. આપણને એટલે દેહને નહીં હો, આપણને બનાવ્યા એટલે દેહને એવો નથી બનાવ્યો. દેહ તો પાડી દીધો પૂતગળ. આપણા જીવાત્માને ભગવાને કૃપા કરીને પોતા રૂપ કર્યો છે, પુરુષોત્તમ રૂપ કર્યો છે. અને પોતા રૂપ કરી પોતાની મૂર્તિમાં રાખ્યા છે. તે પણ સાકારની સાકારમાં લીનતા કોઈ દૃષ્ટાંત મળે નહીં. એક કાલાવત છેદેન, એક સ્થાનાવત છેદેન, બે વસ્તુ ક્યારેય રહી શકે નહીં. આ સિદ્ધાંત એક જ સમયમાં અને એક જ સ્થાનમાં બે વસ્તુ સંભવે નહીં. એટલે આ સ્થિતિ સમજાવવા ગમે તે દૃષ્ટાંત આપીએ. સાંઈ બાબા કે દૃષ્ટાંત કોઈ બંધ બેસે નહીં. રીતિ અજબ છે આ તો. વૃક્ષે ખગવત કહીએ, ઝાડમાં પક્ષીઓ લીન થઈ ગયા બહાર દેખાય નહીં, પણ દરેક ભિન્ન ભિન્ન ડાળીએ બેઠા છે. આખા વૃક્ષમાં પક્ષી લીન થયું નથી. જડે મીનવત કહીએ, પાણીમાં જે માછલું રહે છે, પણ માછલું અહીં હોય ત્યારે સામાના છેડે ન હોય, એ એક દેશસ્થ છે. વાણા તળાના ન્યાયથી કહીએ, ઘણું ઓતપ્રોત થયા તો પણ વાણો અને તાણો સૂક્ષ્મ દ્રષ્ટિએ જોઈએ તો ઊભા તારે જુદા છે અને આડા તારે જુદા છે, બે વચ્ચે જગ્યા. પણ કેવી કરામત છે શરણ ભગવાનની! એક કાલાવત છેદેન, એક સ્થાનાવત છેદેન, કોટાન કોટી મુક્તોને સ્વામિનારાયણ ભગવાને પોતારૂપ કોટાન કોટી મુક્તોને પોતાની મૂર્તિમાં લીન કર્યા છે. ભગવાનની મૂર્તિમાં કેટલા મુક્તો છે કહો? સંખ્યા ખરી કરી કોઈ? અનંત કોટી મુક્ત. એક નહીં, 50 નહીં, 100 નહીં, 1000 નહીં, લાખ નહીં, કરોડ નહીં, અનંત કોટી, કરોડો ગુણ્યા કરોડો સ્વામિનારાયણ ભગવાને પોતાની મૂર્તિમાં પોતા તુલ્ય કહીને મુક્તને રાખ્યા છે. અને બધા જ એકી સાથે એક મૂર્તિનું સુખ ભોગવે છે. આ ભગવાનની કરામત છે. શું છે? એટલે દૃષ્ટાંત કોઈ બંધ બેસે નહીં. રીતિ અજબ છે આ તો. ફક્ત વિશ્વાસ. શું છે આમાં? વિશ્વાસ કેળવવાનો. આપણને પોતારૂપ કરી પોતાની મૂર્તિમાં રાખ્યા છે. હું મૂર્તિમાં જ છું. મહારાજ બેઠા છે, મહારાજ ગાડી હાંકે છે, મહારાજ જમે છે, મહારાજ સ્નાન કરે છે, મહારાજ વસ્ત્ર પરિધાન કરે છે. દરેક ક્રિયા મૂર્તિમાં રહીને કરતા શીખવાનું. આ ધ્યાન, આ સમજણ પહેલા કેળવવાની. શું કરવાની? હું મૂર્તિમાં છું. જેમ મહારાજ છે એમ જ મને રાખ્યો છે. આમ મહારાજ છે હું આમ બેઠો છું એમ નહીં. એ સ્થિતિ આપણે નહીં. મૂર્તિમાં જ છું. અને આ મૂર્તિમાં આ સમજણથી રહેવું એ આપણા બુદ્ધિ બળે રહેવાતું નથી. ફક્ત એમની કૃપાથી આ સમજણ અને રહેવાય છે. બસ કૃપાથી મને પોતારૂપ કહે પોતાની મૂર્તિમાં રાખ્યો છે. હવે હું મૂર્તિમાં જ છું. આ ઘેર ઠાવકી પેલા બેસવી જોઈએ. જો આમાં હચું ડકું રહે ત્યાં સુધી ધ્યાન માર્ગમાં ગતિ થાય નહીં. સમજણ તો ઠાવકી થવી જ જોઈએ. પ્રથમ સમજણ આ ઠાવકી કરવાની. બસ મને પોતારૂપ મૂર્તિમાં જ રાખ્યો છે. હું મૂર્તિમાં જ છું. પછી એ ભગવાનનું ધ્યાન કરવાનું. સ્વસ્તિકાસન બેસવાનું. સ્વસ્તિક એટલે સાથીઓ. સ્વસ્તિક આકારનું આસન સ્વસ્તિકાસન. વાળીએ એક પગામાં એક પગામાં આવી જાય એટલે સ્વસ્તિક થઈ જાય.
બે રીતે સાથિયા આકારના આસને રુજુ કાય, સરળ. રુજુનો અર્થ સરળ, લાકડા જેવા કડક પર નથી જવાનું અને રૂના ઢોકળા જેવા ઢીલા પર નથી જવાનું. સરળ કાયા. શું? એકદમ સરળ. સહેજે ભગવાન સાંભળવા જોઈએ. અને પોતાને પુરુષોત્તમ રૂપ માનવાનું. પેલી સમજણ કીધી સમજણ પૂર્વક, હું દેહરૂપ નથી, બધા મને પૃથક કરી મારા ચિત્તને ભગવાને પોતારૂપ કરી પોતાની મૂર્તિમાં રાખ્યો છે. હું મૂર્તિમાં જ છું. અને નાસિકાના અગ્ર પ્રત્યે દ્રષ્ટિ બાંધવાની, પ્રાણ કરવાનો. આમ પેલા સ્વસ્તિકાસન બેસીએ ને આપણે રુજુ કાયા થઈને, તો 50% સંકલ્પ હળવા થઈ જાય. જોજો, વ્યવસ્થિત બેસીએ ને, ધ્યાન કરવા બેસવું છે વ્યવસ્થિત, 50% સંકલ્પ ગાયબ થઈ જાય. પછી આ પ્રકારે સાધના બેસીએ, શ્વાસોશ્વાસ નાભીમાંથી સ્વામિનારાયણ મંત્રનું ન હોઠ હાલે, ન જીભ હાલે, ન કંઠ હાલે. શ્વાસ લેતા અને શ્વાસ મૂકતા ધીરા લાંબા શ્વાસે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્રનું ઉચ્ચારણ થાય. યોગશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે સંકલ્પ આપણા વિચાર ઉઠે છે ને, નાભીમાંથી ઉઠે છે. યોગશાસ્ત્રનો સિદ્ધાંત છે. નાભિકંદ છે ને એ શરીરનું કેન્દ્ર છે. આ નાભીમાંથી બધી નાળીઓ ચારે બાજુ પ્રસરે. એટલે નાભિકંદમાંથી ભજન કરીએ, નાભીમાંથી શ્વાસ લેતા શ્વાસ મૂકતા. એટલે સંકલ્પ જે ઉઠવાનું સ્થાન છે ત્યાં ભજનના શ્વાસ શરૂ થયા. શું થયા? એટલે બીજા સંકલ્પો ઉઠે અને શાંત થઈ જાય. અને સળંગ મૂર્તિ ધારવા પ્રયત્ન કરો. પ્રથમ તબક્કે ધીરે ધીરે એક એક અવયવ ધરાય. 4 પ્રકારના ધ્યાન કયા છે? સાંગ, ઉપાંગ, સપાર્ષદ, સલીલ. 4 પ્રકારના ધ્યાન શાસ્ત્રમાં માન્ય છે, સંપ્રદાયમાં માન્ય છે. પ્રાથમિક દ્રષ્ટિએ તો સલીલ ધ્યાન થાય. એ મહારાજ પીરસે છે, મહારાજ રંગ ઉડાડે છે, મહારાજ સભામાં બેઠા છે, મહારાજ લીલાઓ કરે છે, ઘોડી ખેલાવે છે. સલીલ ધ્યાન કરો, જલ્દી વૃત્તિ સ્થિર થાય. પછી સપાર્ષદ, એ સભાભાઈને બેઠી છે, મહારાજ ઉપદેશ આપે છે, સભાએ સહિત ભગવાનને ધારો. એથી આગળ ભાઈ ઉપાંગ, ભગવાને તે પ્રકારના વાઘા પરિધાન કર્યા છે, જેવા ભગવાન એવા વાઘા દિવ્ય તેજોમય છે એમ ધારણ હાલો. ભાઈ સાંગ, વાઘા, પાર્ષદ, લીલાઓ કશું બસ મહારાજની મૂર્તિ જ છે, કોઈ આવરણ નહીં. તેજોમય મૂર્તિ છે. આખી મૂર્તિમાં ધાર્યા કરો. સ્ટેપ બાય સ્ટેપ એક એક પગથિયું ચડાય ધ્યાન માર્ગમાં. એમાં બંધુઓ મહારાજ પણ સમજાવે છે અને અનુભવીઓનું કહેવું પણ એક છે. નક્ષ કી મૂર્તિ સળંગ દેખ કર ભૂલ દે તેરો ભાન. આખી મૂર્તિ જોવા પ્રયત્ન કરવો. શ્રીજી મહારાજ વચનાવતમાં કહે છે, મોટું વૃક્ષ હોય, મોટું મંદિર હોય તો દૂરથી આપણે આખું જોઈએ છીએ ને. આ પાવાગઢ હોય દૂરથી આખો દેખાય, હે આબુ દૂરથી આખો દેખાય, એફિલ ટાવર દૂરથી આખું દેખાય, મંદિર આખું દેખાય આપણું આગળ દૂરથી. એમ આખી મૂર્તિ સળંગ જોવા પ્રયત્ન કરવાનો. કાઠું પડે પણ ધીરે ધીરે ધ્યાનમાં આગળ નીકળવું છે અને આ બધા સ્ટેપ બાય સ્ટેપ ચાલી સળંગ મૂર્તિ જોવા પ્રયત્ન કરવાનો. નક્ષિક મૂર્તિ સળંગ દેખ કર ભૂલ દે તેરો ભાન. મુસાફિર ઈશ્વર ધરતું ધ્યાન. રોમે રોમમાં રસબસ રાચવાનું. રોમે રોમમાં રસબસ રાચવાનું. બસ ભગવાને મને આમ કહે, પોતાની સંપૂર્ણ રોમે રોમમાં દૂધના દરેક અવયવમાં ઘી હોય, કણ કણમાં, એમ ભગવાને મને કૃપા કરી નક્ષિક મૂર્તિમાં સળંગ રોમે રોમમાં રસબસ રાખ્યો છે. હું રસબસ રહ્યો છું, સહેજ પૃથક નથી. અને અખંડ
આ ધ્યાનની સિદ્ધિમાં દાસ ભાવ થઈને ભગવાનની સ્તુતિ પ્રાર્થના વિનય કર્યા જ કરવાનો. કારણ કે આ સાધના કરીશું ત્યારે આપણું મન તે પ્રકારના વિષયમાં આસક્ત હોવાના કારણે ચાલ્યું જશે. અત્યારે ફક્ત આટલું દેખાય. કેટલું દેખાય? નજર સામે હોય એટલું, ને આંખો મીચો કેટલું દેખાય છે. અહીં બેઠા બેઠા અમેરિકા પહોંચી જવાય. હો, ઓસ્ટ્રેલિયા અહીં બેઠા બેઠા, હિમાલયમાં પહોંચી જવાય બેઠા બેઠા. એટલે મન ચંચળ છે, આડું દોડી જવાનું. એટલે અખંડ ભગવાનની પ્રાર્થના, હે મહારાજ, મારે આપનું ધ્યાન કરવું છે, કૃપા કરો, દયા કરો, મારી સહાયમાં આવો. પ્રાર્થના મોટા મુક્તાત્માઓની પ્રાર્થના કરવી. ગોપાલ સાંઈ બાપા, મુક્તાન સ્વામી સાંઈ બાપાની પ્રાર્થના કરવી. બાપા, મારે મૂર્તિનું ધ્યાન કરવું છે, સહાય કરો. પ્રાર્થનાથી જીવાત્મામાં બહુ બળ આવે છે. સાચા ભાવે પ્રાર્થના થાય ને, બહુ બળ આવે છે, શુષ્ક મનથી નહીં. જેમ પેલો ભિખારી, કેટલાય દિવસનો ભિખારી હોય, ખાવા ન મળ્યું હોય અને કેવો કગરતો હોય, તમે તિરસ્કાર કરીએ આપણે તો એ ઘરનું બારણું મૂકીને જાય નહીં. એમ બંધુઓ એવા લાચાર થઈને ભગવાનની પ્રાર્થના કરવાની આર્ત ભાવથી, તો ભગવાન સહાય કરે. શું કરે? અને ભગવાનની સહાયતા વગર, મોટાની સહાયતા વગર ક્યારેય ધ્યાન સિદ્ધ થતું નથી. આ સિદ્ધાંત છે પાછો. કોઈ કે હું બાહુબળે સમુદ્ર તરી જવું, તો બાહુબળે ગમે તેવો તારું હોય તો સમુદ્ર તરી શકે નહીં. નદી તરી જાય, તળાવ તરી જાય, પણ સમુદ્ર તરવો હોય, તારું હોય એને પણ નાવની જરૂર પડે, અને વગર તારું હોય એને પણ નાવની જરૂર પડે. એમ બંધુઓ, ધ્યાનમાં સિદ્ધિ મેળવવી છે. આ સંકલ્પ વિકલ્પ રૂપી સમુદ્ર તરવો છે, સામાન્ય કામ નથી. ભગવાન અને મોટાની સહાયની જરૂર અવશ્ય છે. માર્ગદર્શક તરીકે પણ જરૂર છે, અને ટેકો આપનાર તરીકે પણ જરૂર છે, અને ધક્કો મારીને સિદ્ધ કરાવનાર તરીકે પણ જરૂર છે. એટલે અખંડ પ્રાર્થના કર્યા કરી. આ બધા જ અનુભવના વિષય છે. અને આ બધું જ, આ સમજણ અને આ પ્રકારે ધ્યાનમાં ચાલવાથી દિવસે દિવસે ધીરે ધીરે ભગવાનની કૃપાએ આપણા પગ સ્થિર થતા જાય. ધ્યાન માર્ગમાં સુખ વધતું જાય.